હવે આગળ છે દાખલા નંબર 15 જેમની રકમ છે કે મારી પાસે ₹1 ₹2 અને ₹5 ના મૂલ્યવાળા કુલ ₹300 ના સિક્કા છે। ₹2 ના સિક્કાની સંખ્યા ₹5 ના સિક્કા કરતા 3 ગણી છે। જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો। આપણી પાસે ₹1 ₹2 અને ₹5 આ 3 ના સિક્કા છે। હવે આપણે શું કીધું છે કે દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો, એટલે કે ₹1 ના સિક્કાની સંખ્યા, ₹2 ના સિક્કાની સંખ્યા અને ₹5 ના સિક્કાની સંખ્યા શોધવાની છે આપણે। તો સૌથી પહેલા આપણે કોની સંખ્યા ધારશું? ખબર તો આપણને એકયની નથી એટલે ધારવાનું છે। તો અહીંયા જો રકમમાં આપેલું છે કે ₹2 ના સિક્કાની સંખ્યા એ ₹5 ના સિક્કા કરતા થા ની આવો શબ્દ હોય ને એની આગળ જે આપેલું હોય એ જ ધારવાનું। બીજા શબ્દોમાં કહું તો જે નાનું છે એ ધારવાનું। ₹2 ના સિક્કાની સંખ્યા એ ₹5 ના સિક્કા કરતા 3 ગણી છે, એટલે ₹5 ના સિક્કાની સંખ્યા ઓછી છે। તો આપણે લખી નાખીએ અહીંયા કે ધારો કે ₹5 ના સિક્કાની સંખ્યા, જે નાનું હશે એ જ ધારવાનું છે। ₹5 ના સિક્કાની સંખ્યા x છે, ખબર નથી એટલે x જ ધારવાનું છે આપણે। ₹5 ના સિક્કાની સંખ્યા x છે। હવે ₹2 ના સિક્કાની સંખ્યા આના ઉપરથી મળી જશે। શું કીધું છે? ₹2 ના સિક્કાની સંખ્યા એ આ જે ₹5 ના સિક્કાની સંખ્યા જે છે કેટલી છે? x, એના કરતા 3 ગણી છે, એટલે 3 ગુણા, બરોબર। તેથી ₹2 ના સિક્કાની સંખ્યા ₹5 ના સિક્કાની સંખ્યા x છે, એની કરતા ₹2 ના સિક્કાની સંખ્યા 3 ગણી, એટલે 3 હારે ગુણાવાના, 3x, બરોબર। હજી આમાં છે એક 5 ના સિક્કા આવી ગયા એની સંખ્યા, 2 ના સિક્કાની સંખ્યા આવી ગઈ, તો હજી વધ્યા 1 ના સંખ્યા, ₹1 ના સિક્કાની સંખ્યા। રકમમાં ક્યાંય પણ ₹1 વિશે કંઈ આપેલું નથી, પણ હા રકમમાં આ આપેલું છે કુલ સંખ્યા સિક્કાઓની। જો કેટલી આપેલી છે સિક્કાઓની કુલ સંખ્યા? 160 લખી નાખ્યું અહીંયા। સિક્કાની કુલ સંખ્યા ₹160 છે, બરોબર। તો કુલમાંથી આ ₹5 ના સિક્કાની સંખ્યા, ₹2 ના સિક્કાની સંખ્યા બાદ કરી નાખવી તો જે વધે એ ₹1 ના સિક્કાની સંખ્યા છે। આપણી પાસે 3 જ છે, ₹1 ની સંખ્યા, ₹2 ના સિક્કા અને ₹5 ના સિક્કા। હવે ₹1 ના સિક્કા ગોતવા માટે આ ₹5 ના ₹2 ના સિક્કા બાદ કરી નાખો એટલે જે વધે એ ₹1 ના સિક્કા છે, બરોબર। તો કેટલા છે? તો પહેલા તો અહીંયા ₹5 ના x છે અને ₹2 ના 3x છે, તો એ બેનો સરવાળો કેટલો થશે? 4x। તો 160 માંથી 4x બાદ કરી નાખશું આપણે, એટલે કે ₹1 ના સિક્કાની સંખ્યા કેટલી થાય? તો 160 કુલ સિક્કામાંથી આ બંનેના સિક્કા બાદ કરવાના છે, એટલે 3x અને આ x કેટલા થઈ જશે? એ 4x, બરોબર। તો આ જે મળ્યું આ મળ્યું સિક્કાની સંખ્યા। હવે શું છે આગળ કે દરેકના મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો, એટલે હવે મૂલ્ય આપણે મેળવવાનું છે। એટલે કે ₹5 ના x સિક્કા છે તો કેટલા રૂપિયા થશે? ₹2 ના 3x હોય તો કેટલા રૂપિયા થાય? ઉદાહરણ તરીકે ₹5 ના 3 સિક્કા છે તો રૂપિયા કેટલા થાય? 5 ના 3 સિક્કા આપણી પાસે હોય તો કેટલા રૂપિયા થયા? એ 15 રૂપિયા। એવી જ રીતે
2 ના 8 સિક્કા આપણી પાસે હોય, 2 રૂપિયાવાળા 8 સિક્કા હોય તો કેટલી કિંમત થઈ? તો કે 16 રૂપિયા થયા, બરોબર. એવી જ રીતે આપણે આ કિંમત હવે ગોતવાની છે, આ જે રહીની કિંમત, બરોબર. એટલે કે ગુણાકાર કરવાનો છે, જેટલા સિક્કા હોય એનો એની સંખ્યા સાથે ગુણાકાર. એટલે પહેલાં આવશે ₹5 ના સિક્કાની કિંમત, ₹5 ના સિક્કાની કિંમત. તો સંખ્યા કેટલી છે? x. એની હારે 5 ને ગુણાવવાના, એટલે કે 5 ગુણ્યા x, 5x. ₹5 ના સિક્કાની કિંમત મળી. ₹2 ના સિક્કાની કિંમત ગોતવાની છે એવી જ રીતે, એટલે કે ₹2 ના સિક્કાની કિંમત. કિંમત અથવા મૂલ્ય તમે જે લખો એ બે એક જ વસ્તુ છે, એટલે કે 2 ગુણ્યા શું છે અહીંયા? 3x. સિક્કાની સંખ્યા છે 3x, એટલે 2 ગુણ્યા 3x. સંખ્યાનો જ સરવાળો થાય, ચલ તો એમનામ જ આવે. એટલે 2 ગુણ્યા 3 કેટલા થશે? 6, એટલે 6x. ₹2 ના સિક્કાની કિંમત થઈ 6x. આગળ છે રૂપિયા કેટલા આપેલા છે? 1 ના સિક્કાની સંખ્યા. ₹1 ના સિક્કાની કિંમત. સંખ્યા અહીંયા કેટલી આપી છે? 160 ઓછા 4x. એટલે શું થશે? 1 ગુણ્યા 160 ઓછા 4x. તો અહીંયા 1 હારે ગુણાકાર તો કાંઈ ફેર ન પડે, એની ઈ જ સંખ્યા આવે. 160 ગુણ્યા 1 એટલે 160, પછી ઓછા 4x ગુણ્યા 1 એટલે 4x, બરોબર. તો આ ત્રણેયની કિંમત મળી ગઈ. હવે આમાં એમ કીધું છે કે કુલ સંખ્યા 160 હોય તો દરેકના મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. હવે કુલ મૂલ્ય ગોતવાનું છે આપણે. કેટલું આપેલું છે? 300 રૂપિયા. એટલે કે આ ત્રણેયનો સરવાળો કરો એટલે 300 રૂપિયા છે. તો હવે આપણે આગળ ત્રણેયનો સરવાળો કરવાનો છે, એટલે કે ₹5 ના સિક્કાનું મૂલ્ય, ₹2 ના સિક્કાનું મૂલ્ય અને ₹1 ના સિક્કાનું મૂલ્ય, ત્રણેયનો સરવાળો બરાબર અહીંયા કેટલા આપ્યા છે? 300 રૂપિયા, બરોબર. એટલે જમણી સાઈડ 300 રૂપિયા આવશે. તો 5x વત્તા 6x વત્તા 160 ઓછા 4x બરાબર 300 એવું આવશે. 5x વત્તા 6x વત્તા 160 ઓછા 4x. અહીંયા કાઉન્સ નહીં કરો તો ચાલશે, બરાબર 300. ચાલો હવે x ચલ વાળા જો શું છે? 5x વત્તા 6x. 5x હતા ને એમાં 6x ઉમેર્યા, કેટલા થાય? 11x. આ 4x ને એની પાછળ લખું પણ કેવા છે? ઓછા 4x વત્તા 160 બરાબર 300. હવે 11x માંથી 4x ને બાદ કર્યા છે, કેટલા વધે? 7x. આ છે વત્તા 160 એમ નામ અને આ 300. હવે આ જે વત્તા 160 છે એ બરાબરની જમણી સાઈડ જશે, કેવા થઈ જશે? ઓછા. વત્તા 160 બરાબરની જમણી સાઈડ જશે એટલે થઈ જશે ઓછા. એટલે આવશે 7x બરાબર 300 ઓછા 160. તો 7x બરાબર 300 માંથી 160 બાદ કરો એટલે કેટલા વધશે? 140. જો બાદ બાકી આપણને ન આવડતી હોય તો સાઈડમાં કરી નાખવાની બાદ બાકી, બરોબર. અને હજી આપણને x ની કિંમત નથી મળે. જો આ 7x છે તો આ જે 7 છે એને પણ બરાબરની જમણી સાઈડ લઈ જાઓ. અહીંયા ગુણાકારમાં છે, જમણી સાઈડ જાય તો ભાગાકારમાં વયા જશે. તો હવે છેદ કઈ રીતે ઉઠશે? તો કે 20 સત્તા 140 થાય. એટલે ઉપર નીચે આપણને શું સરખું દેખાય છે? 7 7. એ કેન્સલ કરો એટલે વધ્યો x બરાબર 20. હવે આ જે મળ્યું આપણને અહીંયા x
એ આપણે શું ધારેલું છે? જો એક્સ જે છે એ છે ₹5ના સિક્કાની સંખ્યા. ₹5ના સિક્કાની સંખ્યા. આપણને કીધું છે કે દરેક મૂલ્યના એટલે કે 5ના, 2ના અને 1ના ત્રણેયના સિક્કાની સંખ્યા શોધવાની છે. આપણને મળી ખાલી 5ની સંખ્યા એટલે કે હજી ₹2 અને ₹1 એ બે સિક્કાની સંખ્યા ગોતવાની બાકી છે. એ કઈ રીતે મળશે? તો કે જે આ એક્સ દેખાય છે અહીંયા 20 મૂકવાના એટલે ત્રણેયના સિક્કાની સંખ્યા મળી જશે. ₹5ની મળી. હવે ₹2ની ₹2ના સિક્કાની સંખ્યા કેટલી હતી? 6x. ₹2ના સિક્કાની સંખ્યા એ કેટલી છે? 3x છે. 6x નહીં, 3x. 3x એટલે છે 3 ગુણ્યા x એટલે કે અહીંયા x ની કિંમત મૂકવાની છે આપણે. કેટલી છે x ની કિંમત? 20. અહીંયા કાઉન્સમાં લખવી એટલે 3 ગુણ્યા 20 કેટલા થાય? 60. બરોબર. ₹2ના સિક્કાની સંખ્યા આપણને મળી છે 60. હજી આગળ છે ₹1ના સિક્કાની સંખ્યા. ₹1ના સિક્કાની સંખ્યા કેટલી આપેલી છે? 160 ઓછા 4x. જો અહીંયા ₹1ના સિક્કાની સંખ્યા 160 ઓછા 4x કેટલી છે? 160 ઓછા 4x. આમાં x ની ખાલી કિંમત મૂકવાની છે, પછી બાદબાકી અને ગુણાકાર કરવાનો છે. x ની કિંમત છે 20 તો 160 એમ નામ. 20 ચોક કેટલા થશે? 80. 160માંથી 80 બાદ કરો એટલે વધ્યા 80. એટલે અહીંયા આપણને ₹1ના 80 સિક્કા છે, ₹2ના 60 સિક્કા છે અને ₹5ના 20 સિક્કા છે. બરોબર. હવે જોઈએ આગળ દાખલા નંબર 16. દાખલા નંબર 16ની રકમ છે કે એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને ₹100 તથા વિજય ન બનનારને દરેક સ્પર્ધકને ₹25નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ ₹3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. આપણને શું શોધવાનું કીધું છે? વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા. જે શોધવાનું કીધું છે એ જ આપણે ધારવાનું છે. તો લખી નાખવી. ધારો કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા x. કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા x છે. હવે આમાં વિજેતા થનાર અને વિજેતા ન થનાર બંને સ્પર્ધકો છે. એટલે વિજેતા થનાર સ્પર્ધક આપણે ધારી લીધા x છે. તો હવે આગળ વિજેતા ન થનાર સ્પર્ધકો કેટલા હશે? તો કે કુલ સ્પર્ધક જે છે 63 એમાંથી x બાદ કરો એટલા. પહેલા અહીંયા લખી નાખવી કુલ સ્પર્ધકોની સંખ્યા. કુલ સ્પર્ધકોની સંખ્યા કેટલી છે? 63. વિજેતા થનાર સ્પર્ધક છે x. તો હવે વિજેતા ન થનાર સ્પર્ધકની સંખ્યા કેટલી થશે? તો કે 63 - x થશે. બરોબર. વિજેતા ન થનાર સ્પર્ધકની સંખ્યા થશે 63 - x. હવે તો કે આપણે
કુલ કિંમત આપણે કિંમત ગોતવી પડશે કે વિજેતા થનાર સ્પર્ધકને કેટલા કિંમત મળી, કેટલા પૈસા મળ્યા, બરોબર, ઇનામ. તો અહીંયા શું કીધું છે જો રકમમાં કે પ્રત્યેક વિજેતાને ₹100 અને વિજેતા ન હોય એને ₹50નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. અને કુલ રકમ કેટલી છે એની 3000. તો વિજેતા થનાર સ્પર્ધકને મળેલ ઇનામ કેટલું હશે તો કે 100 × X, બરોબર. લખવી અહીંયા કે વિજેતા થનાર સ્પર્ધકને મળેલ રકમ અથવા ઇનામ જે કંઈ કહેવાય, બરોબર, પુરસ્કાર અથવા ઇનામ કેટલા છે 100 આપેલા છે પ્રત્યેક સ્પર્ધકને. સ્પર્ધકની સંખ્યા છે x એટલે 100 × x એટલે કે 100x. એવી જ રીતે વિજેતા ન થનાર સ્પર્ધકને મળેલ ઇનામ વિજેતા ન થનાર સ્પર્ધકને મળેલ પુરસ્કાર પ્રત્યેક સ્પર્ધક કે જે વિજેતા નથી થનાર એને છે ₹25નું ઇનામ એટલે કે 25 કૌંસમાં. હવે એની સંખ્યા કેટલી છે 63 - x એટલે કે 25 × 63 - x. તો હવે આ 25 × 63 ગુણાકાર કરવાનો છે. ગુણાકાર જો ન આવડે તો આપણે સાઈડમાં લખી નાખવાનો 63 × 25 કેટલો થાય 1575 થશે, બરોબર. જો ગુણાકાર જો ન આવડતો હોય તો આપણે કરી નાખવાનો સાઈડમાં 1575 થશે 25 × 63નો ગુણાકાર. પછી ઓછા 25 × x એટલે કેટલો થાય 25x. આ છે વિજેતા ન થનાર સ્પર્ધકને મળેલ પુરસ્કારની રકમ 1575 ઓછા 25x. હવે આ બંને વિજેતા થનાર અને ન થનાર, વિજેતા થનારને મળેલ રકમ અને ન થયા હોય એને મળેલ રકમ બંને મળીને કેટલી છે ₹3000 છે. એટલે કે બંનેનો સરવાળો ₹3000 છે. તો આગળ લખી નાખવી કુલ રકમ બરાબર ₹3000, બરોબર. એટલે કે આ જે વિજેતાને મળેલ રકમ છે 100x, પછી છે વિજેતા ન થનાર એને મળેલ રકમ છે 1575 ઓછા 25x. એ બંનેનો સરવાળો છે 3000. તેથી 100x વત્તા 1575 ઓછા 25x બરાબર 3000. આ થઈ ગયું આપણું સમીકરણ. હવે 100x માંથી આ 25x ને બાદ કરવાના છે એટલે કેટલા વધે 75x. પછી આ છે કિંમત એમ નામ રાખવી વત્તા 1575 બરાબર જમણી સાઈડ જે કિંમત છે એ પણ એમ નામ રહેશે 3000. હવે આ 1575 ને બરાબરની જમણી સાઈડ લઈ જવાના છે એટલે કે અહીંયા જે 75x છે એમ નામ બરાબર 3000 આ જમણી બાજુ એમ નામ. 1575 જમણી સાઈડ જશે, અહીંયા ડાબી બાજુ વધતા હતા તો જમણી બાજુ થઈ જશે ઓછા 75x બરાબર 3000 માંથી 1575 બાદ કરવાના છે આપણે. જો બાદ બાકી ન આવડતી હોય તો સાઈડમાં લખી નાખવાની. 3000 માંથી 1575 બાદ કરશો એટલે વધશે ₹1425. હજી અહીંયા x એકલો નથી, x હારે 75 ગુણાકારમાં છે એને બરાબરની જમણી સાઈડ આપણે મોકલશું
એટલે ક્યાં વયા જશે? ભાગાકારમાં. એટલે કે x બરાબર 1425 ભાગ્યા 75. બરોબર. હવે તો કે આ ભાગાકાર જો ન આવડતો હોય તો ભાગાકાર પણ કરી નાખવાનો. 1425 ભાગ્યા 75 એ આપણે કરવી ત્યારે આપણને મળે છે x બરાબર 19. બરોબર, x બરાબર 19 મળશે. હવે x ઈ શું છે એ આપણે જોવાનું છે. x ઈ છે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા. હવે આપણને આ શું શોધવાનું કીધું છે એ જુઓ. તો વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા એટલે કે જે આપણો જવાબ આવ્યો એ છે x બરાબર જે મળ્યું એ 19. બરોબર, લખી નાખવાનું કે તેથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા ઓગણીસ છે. બરોબર, અહીંયા દાખલો પૂરો.